નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વિસાવદરથી હરેશ ડોબરિયા જોડાયા છે. હરેશભાઈ એ વ્યક્તિ છે જેણે વિસાવદરની ચૂંટણીને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન કરેલી હતી. આ પિટિશનના કારણે હજી સુધી વિસાવદરની અંદર ચૂંટણી ન થઈ શકી. બાય ઇલેક્શન જે હતા એ બાય ઇલેક્શન ની અંદર અન્ય જગ્યાના ચૂંટણીઓ થઈ પણ વિસાવદરની ચૂંટણી ન થઈ શકી અને વિસાવદરની ચૂંટણીમાં જે અન્ય 2 પિટિશન હતી, એટલે ટોટલ 3 પિટિશન ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવી હતી, જેમાંથી એક હરેશ ડોબરિયાની હતી અને બાકી જે હતી એ અન્ય લોકોની હતી. એ બંને પિટિશન તો વિથડ્રો થઈ ગઈ છે. હરેશભાઈએ હજી સુધી એમની પિટિશન વિથડ્રો નથી કરી. ઘણા બધા લોકોએ પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું. આમ આદમી પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટી પણ તૈયારીમાં લાગી ગઈ છે. હરેશભાઈ, શું કહેશો? જે રીતે પિટિશન હજી ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહી છે, હવે તમે લેટર લખ્યો છે ઇલેક્શન કમિશનરે ને. નમસ્કાર ગોપીબેન. મારો પિટિશન અમે જ્યારે ઇલેક્શન પૂરું થયું અને આમ આદમી પાર્ટીમાંથી જે વિધાનસભાની અંદર ભૂપેન્દ્રભાઈ ભાયાણી વિસાવદર સીટ ઉપરથી વિજેતા થયા, પરંતુ પિટિશન કરવાનો હેતુ એ હતો કે એમાં એમણે જે ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે આરઓ તરફથી, અને ફોર્મમાં ઘણી બધી ખામીઓ હતી. જે ખામીઓ અમે જોતા અને જે ટૂંકમાં જે જાહેર કરવું જોઈએ પોતે છુપાયું અને જાહેર ના કર્યું, એના હિસાબે આપણે ઇલેક્શન પિટિશન કરી. પરંતુ એ ભૂપેન્દ્રભાઈ ભાયાણી 2 જ દિવસમાં રિઝલ્ટ આવ્યા પછી સીધા પ્રજા સાથે દ્રોહ કરીને ભાજપમાં ભળવા માટે ગાંધીનગરમાં મિટિંગોનો દોર ચાલુ કરી દીધો. ત્યારબાદ આ અમને ધ્યાનમાં આવ્યું કે આ ભાઈ હવે ભાજપની અંદર ચાલ્યા જવાના છે, આપણે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પરંતુ પ્રજાએ એક વિશ્વાસ મૂકીને એમની સાથે એમને ચૂંટ્યા હોય અને પ્રજાનો વિશ્વાસ એમણે ગુમાવ્યો અને ફરી વખત એ પાછા 1 વર્ષ જાળવી ગયા. અને 1 વર્ષ પછી પ્રજાને વિશ્વાસમાં લીધા વગર એ સીધા રૂલિંગ પાર્ટી એટલે કે હાલની ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને પોતે રાજીનામું આપી દીધું. તો પ્રજાએ જે ભોગવવાનું આવ્યું છે, આજે 2 વર્ષ થયા, વિસાવદરની જનતા ધણી ધોળી વગરની કહેવાય. તો લોકોના કામ થતા નથી. કહેવાનું એવું આવતું હતું ભૂપેન્દ્રભાઈનું કે ભાઈ જે એમએલએ હતા ત્યારે કે ભાઈ આ લોકો ચૂંટણી થવા નથી દેતા, પિટિશન ખેંચાતી નથી, આ લોકોનું સેટિંગ છે. ભાઈ આમાં સેટિંગની ક્યાં વાત આવે? પ્રજા સાથે દ્રોહ તમે કરો છો અને લોકોને તમે જિમ્મેદાર ઠેરવો છો. તો આ જ્યારે આ લોકો 2 વ્યક્તિની, હર્ષદભાઈની અને મોહિતભાઈ માલવિયાની જ્યારે પિટિશન પરત ખેંચાણી, ત્યારે મારા ધ્યાનમાં આવ્યું. એટલે મેં કીધું ભાઈ આપણે પિટિશન ચલાવી લેવાની છે અને આપણે એમાં ન્યાય લેવો છે. પરંતુ પિટિશન ધીમી ગતિએ ચાલે છે. હાલની પણ ન્યૂ ડેટ આવી છે જુલાઈ મહિનાની 2/7. તો પિટિશનને મારી માંગણી એવી છે કે પિટિશન ચલાવ્યા પછી આગળની ઇલેક્શન જાહેર કરે ઇલેક્શન કમિશન. આ માટે મેં ઇલેક્શન કમિશનને એક લેટર લખ્યો છે 2 મે. પણ હરેશભાઈ, સવાલ એ છે ને કે જે મેઇન પિટિશનર છે એ પિટિશનરે તો પોતાની પિટિશન પાછી લઈ લીધી છે, જે હર્ષદ રીબડિયા હતા. હા, તો એમાં મેઇન પિટિશન તો પ્રથમ તો મેં જ દાખલ કરેલી હતી, પણ હર્ષદભાઈ એક એવી રીતે પિટિશનમાં હતું કે ભાઈ પિટિશનની અંદર એવો ઉલ્લેખ છે એમને કે નેક્સ્ટ વિજેતા મને જાહેર કરો ઇલેક્શન પિટિશન ચાલી જાય પછી, કે જેમને વધુ મત મળ્યા હોય. પરંતુ એમણે પિટિશન તો પાછી ખેંચી લીધી. તો હવે રહી વાત કે અમે પ્રજાને જે ગેરમાર્ગે દોર્યા છે અને પ્રજાનો હક પણ છે કે પ્રજાએ આપેલો વોટ પણ એ પરત ખેંચી શકે છે, પણ લોકો પાસે અત્યારે નાગરિક પાસે કોઈ એટલું નોલેજ નથી, એટલે કે જાગૃતતા નથી. અને આવા લોકો હર વખતે ચૂંટાઈ આવશે અને ચૂંટાઈ બીજી રૂલિંગ પાર્ટીઓ જે ચાલુ હોય એમાં ભળી જાય, અને આવું જનતા સાથે અવારનવાર બની રહ્યું છે. એટલે એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ મેં નિભાવી છે. એટલે મેં ઇલેક્શન પિટિશન ચલાવવા માટે હાલ ઇલેક્શન કમિશન એટલા માટે ખાસ લેટર લખ્યો છે જ્યાં સુધી આ પેન્ડિંગ છે ને ફટાફટ ચલાવી લેવી અને ત્યાર પછી ન્યાયિક રીતે આ ઇલેક્શન જાહેર કરવું. તમે કહી રહ્યા છો કે અત્યારે પેન્ડિંગ છે, પરંતુ આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપને શું લાગી રહ્યું છે કે પિટિશન ચાલ્યા કરશે, ચૂંટણી થઈ જાય તો ધારાસભ્ય મળી જાય વિસાવદરને? હા, પિટિશન તો ચાલ્યા કરે, એ તો સાઈડની વસ્તુ થઈ જશે પછી. અને હું માનું છું ત્યાં સુધી આમાં જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય પણ બહુ દૂરથી મળે. હું ન્યાય ઉપર ભરોસો રાખું છું, એટલે જ આપણે ન્યાય મંદિરનો સહારો લીધો છે અને ન્યાય મંદિરમાંથી જ મને ન્યાય મળશે. પણ હું એવી આશા રાખું છું
કે ઇલેક્શન કમિશન સરકાર પણ ખરેખર આને ન્યાય અપાવી અમને અને ઇલેક્શન જાહેર કરે, ત્યારબાદ જાહેર કરે, જેથી કરીને પ્રજાને ફરી વખત આવા લેભાગુ જે નેતાઓ નીકળી પડ્યા છે અને ધારાસભ્ય થઈ જાઓ, અમને સારું છે, પ્રજાના સારા કામ કરો, અમે એમાં રાજી જ છીએ અને કરવા જ જોઈએ, કારણ કે પ્રજાએ તમને ચૂંટ્યા છે. પરંતુ શોર્ટ સમયમાં, ટૂંકા ગાળામાં આ લોકો કંઈક ને કંઈક રીતે કોઈ પણ પક્ષમાં જોડાઈ જાય છે. તો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર ભલે ઇલેક્શન થતું હોય તો એ પણ અમને વાંધો નથી, પણ હવે જે પણ પ્રજા આપણે જે પણ નવા ચૂંટશે તો એમને ખરેખર એમને વિશ્વાસમાં લેવા, પ્રજાએ પણ એમને વિશ્વાસમાં લેવા જોઈએ કે ભાઈ હવે તમે બસ છે, અમારી આ વિસાવદરની જનતા, આ સીટની જનતા હવે હેરાન ન થાય અને લોકોના જે અટકેલા કામો છે એ તાત્કાલિક થાય. પરંતુ મારું એક માંગણી છે કે ઇલેક્શન પિટિશન મારી ચાલ્યા પછી આ ઇલેક્શન થવું જોઈએ, એટલે મને ન્યાય પણ મળે અને ન્યાય મંદિર ઉપર લોકોને અને જનતાને પણ ભરોસો રહે. તમને લાગે છે કે પિટિશન જલ્દી ચલાવીને આ જે કેસ છે પૂરો થવો જોઈએ? કારણ કે ક્યાંક ને ક્યાંક છેલ્લા 2 વર્ષથી તો ધારાસભ્ય છે જ નહીં વિસાવદરની અંદર, અને 2 વર્ષથી વિસાવદરના જે બી વિકાસના કામો એ નથી થઈ શક્યા ત્યાં આગળ. હાજી, હું તો એવું ઈચ્છું છું કે જે બને તેટલી પિટિશન ઝડપથી ચાલે અને ઝડપથી ન્યાય મળે અને વિસાવદરની જનતાને સારા નેતા મળે, સારા કામ કરતા માણસ મળે, એવી મારી દિલથી હું માંગણી કરું છું કે મારી પિટિશન વહેલી તકે પૂરી કરી અને વહેલી તકે વિધાનસભાની ચૂંટણી લાવે, આવી મારી માંગણી છે. તમે કોઈ રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલા છો? કારણ કે ક્યાંક ચર્ચાઓ તો એવી ઘણી બધી થાય છે કે પછી પિટિશન બાકી છે અને પિટિશન ના કારણે જો ચૂંટણી ના થઈ તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે ને આવી બધી ચર્ચાઓ ખૂબ થાય છે પછી. ના, હાલ હું કોઈ પણ રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલો નથી અને બને ત્યાં સુધી ઇલેક્શન વહેલું થાય અને જનતાને, હજી કહું છું કે જનતાને સારા નેતા મળે, સારું કામ થાય જનતાનું. પણ આવા લેભાગુ, આવા જે કહેવાય ને કે આવા નેતા ખરેખર જનતાની વચ્ચે આવી અને જનતાના જે લાગણીને દુભાવી અને અલગ રીતે અલગ અલગ પાર્ટીમાં જોડાઈ જાય છે, આવું ખરેખર ન થવું જોઈએ. ભલે ચૂંટાઈ આવે, ભૂપેન્દ્રભાઈ ચૂંટાઈ આવ્યા અને પોતે પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા તો એમાં જોઈન્ટ રહીને કામ કરી શકતા હતા, પણ ઇલેક્શન સમયગાળો પૂરો થતા ભલે બીજેપી પાર્ટીમાં જતા, અન્ય પાર્ટીમાં જતા તો કોઈ અમને તકલીફ નહોતી. પરંતુ આજે જનતા સાથે દ્રોહ કરી, જનતાને વિશ્વાસમાં લીધા વગર એ જતા રહ્યા, એનો અમને દુઃખ છે. ઇલેક્શન કમિશન તમારી પિટિશન ઉપર કોઈ જવાબ આપ્યો? ઇલેક્શન કમિશને તમે જે એપ્લિકેશન મોકલી છે? ના, હજી કોઈ પણ પ્રકારનો મને જવાબ આવ્યો નથી. હું પણ એ જવાબની રાહ જોઈ રહ્યો છું કે વહેલી તકે મને ઇલેક્શન પિટિશન આની જાણકારી આપે કે ખરેખર ઇલેક્શન કરવાનું છે, અને કરે તો કઈ વાંધો નથી. પરંતુ મારી ખાસ માંગણી એક જ છે કે ઇલેક્શન પિટિશન આ બાબતે ધ્યાન એટલા માટે દોર્યું છે કે આ પિટિશન બાકી હોય અને ફટાફટ ચલાવી લેવી અને અમને ન્યાય મળી જાય અને પછી ઇલેક્શન કરે. બિલકુલ હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો, વિસાવદરમાં ચૂંટણી થવી જોઈએ, ન થવી જોઈએ? એમની પિટિશન જે છે એ પિટિશન અત્યારે ઇલેક્શન કમિશન પાસે એમને એક અરજી મોકલી છે અને સાથે હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે. એટલે આપને શું લાગે છે, વિસાવદરની અંદર હાઈકોર્ટની મેટર જે છે એ ચાલતી રહેશે, પણ ચૂંટણી થવી જોઈએ કે ન થવી જોઈએ? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને બતાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.